ગીરના ગુજરાતીએ કરી કમાલ। ગીરમાં પહેલીવાર કાશ્મીરી કેસરની સફળ ખેતી। ટેકનોલોજીના માધ્યમથી કાશ્મીરના કેસરની ગીરમાં ખેતી કરી। પીપળવા ગીરના સાહસિક યુવા ખેડૂત વનરાજ રામે ગીરમાં પહેલીવાર કાશ્મીરી કેસરની ખેતી કરી અને સફળતા મેળવી છે। આપણો દેશ એક ખેતી પ્રધાન દેશ છે અને આજનું યુવાધન હવે ખેતી તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। આજના યુવાનો નવી ટેકનોલોજીની મદદથી ખેતી કરી અને બમણી આવક મેળવી રહ્યા છે। ત્યારે આ વાતનું ઉત્તમ ઉદાહરણ છે ગીરના યુવા ખેડૂત વનરાજભાઈ રામ કે જેઓએ બંધ બારણે ગીર પંથકમાં પહેલીવાર કાશ્મીરી કેસરની ખેતી કરી અને સફળતા મેળવી છે। ત્યારે ચાલો જાણીએ તાલાળાના પીપળવા ગીરના ખેડૂત વનરાજભાઈ રામ પાસેથી કે તેઓ કેવી રીતે આ ખેતી કરી રહ્યા છે। પ્રથમ તો કેસરનું નામ સાંભળતા જ લોકોના મગજમાં સૌથી પહેલા કાશ્મીરનું નામ ઉભરી આવે છે। થોડા વર્ષો પહેલા એવું માનવામાં આવતું હતું કે કેસર ફક્ત કાશ્મીરમાં જ ઉગાડવામાં આવે છે કારણ કે તેને ઉગાડવા માટે અનુકૂળ હવામાનની જરૂર હોય છે, પણ હવે આ વાત જૂની થઈ ગઈ છે। તાલાળા તાલુકાના પીપળવા ગીર ગામના આહિર યુવા ખેડૂત વનરાજ રામે 2023માં કૃષિ સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કરી અને 400 સ્ક્વેર ફૂટના રૂમમાં આધુનિક ટેકનિકની મદદથી કેસર ઉગાડવાનું છે। ગીર પંથકમાં પ્રથમવાર કાશ્મીરી કેસર ખેતીનો સાહસ કરનાર યુવા ખેડૂત વનરાજ રામને બિરદાવતા ગીરના બાગાયત અધિકારી વિજયસિંહ બારડ જણાવે છે કે બંધ બારણે કોલ્ડ સ્ટોરેજની મદદથી કેસરની ખેતી કરી શકાય છે। વનરાજભાઈએ 400 સ્ક્વેર ફૂટના કોલ્ડ રૂમનું નિર્માણ કરી કેસરની ખેતી કરી રહ્યા છે। ગીર પંથકનું આ સૌપ્રથમ ફાર્મ છે કે જ્યાં કેસરની ખેતી કરવામાં આવી રહી છે। હાલ ટ્રાયલના રૂપમાં કેસરનું વાવેતર કરવામાં અને કેસરનું હાર્વેસ્ટિંગ કરવામાં આવ્યું હતું। આ વર્ષે કોમર્શિયલ બેઝ પર આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે। આ એક ખેતીનું બિઝનેસ મોડેલ છે। જેવી રીતે બિઝનેસમાં આપણે પૈસા રોકીએ અને કમાણી કરી શકીએ તેવી જ રીતે કેસરની ખેતીમાંથી પણ બિઝનેસ થઈ શકે છે। અત્રે ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં કેસરની ખેતી થાય છે। કાશ્મીરી કેસર વિશ્વભરમાં પ્રખ્યાત છે અને તે ખૂબ મોંઘું વેચાય છે। ભારતમાં અન્યત્ર કેસરની ખેતી થતી નથી। ब्यूरो रिपोर्ट दी मिरर न्यूज रमेश सत्यनी साथ। राम मुंडराज है। मैं गिर सोमनाथ के पिपलवा गांव का रहवासी हूँ। मैंने एग्रीकल्चर इंजीनियरिंग हाल में ही खत्म किया है। उसके बाद में मेरे को इच्छा थी कि मैं कोई आधुनिक खेती करूं, तो इसके लिए मैंने सोचा कि केसर की खेती पॉसिबल है हमारे यहाँ। तो मैंने और मेरे भाई ने, जिसका नाम संदीप बेरा है, हम दोनों ने मिलकर ये खेती को अंजाम दिया। ये खेती करने का सोचा और हम दोनों ने फिर खेती करने के लिए कश्मीर गए। कश्मीर से वो 2-4 दिन हम रुके वहाँ पर सारा कुछ देखा, केसर कैसे उगता है, कैसे क्या होता है, सारा कुछ हमने वहाँ पर एनालिसिस किया। और उधर से हमने फिर बीज मंगाए। केसर के बीज आए थे, हमने 700 किलो मंगाए थे। उसमें से हमारे को सिर्फ उपयोग में हमें 300 किलो ही मिले उपयोग के लिए। तो भी हमने हिम्मत नहीं हारी, हमने साहस किया कि नहीं हो सकता है, इसलिए हमने इस बार वो किया। और अब की बार की सीजन के लिए हमको लगता है कि हमारी सारी मेहनत सफल हो रही है। हमारे को फ्लावर भी मिल चुके हैं हमको। अच्छा, बात की जाए तो केसर वैसे तो कश्मीर में उगता है, यहाँ उगाने की प्रेरणा आपको कैसे मिली और यहाँ ये उत्पादन सही तरह से हो इसलिए आपने क्या किया? यहाँ पर उत्पादन के लिए हमने कोल्ड स्टोरेज बनाए, जिसमें पूरा के पूरा इन्वायरमेंट कंट्रोल हो सकता है। हम जो भी चाहे वो इन्वायरमेंट कंट्रोल कर सकते हैं। इसके लिए हमें मेन चीज चाहिए टेम्परेचर और ह्यूमिडिटी। ये दोनों के लिए, ये दोनों होती है तो यहाँ पर फ्लावर निकलते हैं, वरना नहीं होता है ये खेती। आपको यहाँ की प्रेरणा ये खेती करने की प्रेरणा कहाँ से मिली? ये प्रेरणा मिली मेरे को, मेरे अंकल और आंटी जो रहते यूएस रहते हैं अमेरिका, उसने मेरे को बताया कि तेरा जो तू पढ़ा है एग्रीकल्चर, तो उसके रिलेटेड ही है, तो तू ये खेती कर तो आगे हम बढ़ सकते हैं। ऐसा। हाय, હું છું ક્રુઝિન સિંઘાનિયા। આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ। નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું। દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। સત્યની સાથે જોડાતા રહો। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં। દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ, ગુજરાત રાજ્ય, દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર।